લાસ્ટ લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે સંકીર્ણ સંયોજનો, એના ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ એના વિશે આપણે ભણેલા છીએ. નાવ હવે આપણે એના અમુક સંકીર્ણ સંયોજનો જે આપણા પુસ્તકમાં નથી એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? The complexes which are not in textbook. વારંવાર પૂછાયેલા પ્રશ્નો પહેલા જોઈએ. 2011ની સાલમાં શાહ પ્રતીક કરીને એક સ્ટુડન્ટ હતો. હવે એ પ્રતીક સ્ટુડન્ટ અત્યારે તો બોમ્બેની જીઓ કંપનીમાં હેડ છે. બરાબર? આઈટી કર્યું હતું એને, અને થ્રુઆઉટ 4 વર્ષ યુનિવર્સિટીમાં ફર્સ્ટ હતો આઈટીમાં. હવે એને કેમેસ્ટ્રીમાં 98 માર્ક આવ્યા હતા. એનું કારણ બોર્ડ વાળાએ પૂછ્યું હતું પોટેશિયમ ફેરોસાયનાઇડ, ઓકે, પોટેશિયમ ફેરોસાયનાઇડ એની ઇલેક્ટ્રોન રચના પૂછી હતી, ચુંબકીય ગુણ, ભૌમિતિક આકાર, અને એ ભાઈ લખીને આવ્યા હતા પોટેશિયમ ફેરીસાયનાઇડ. ઓકે, તો પોટેશિયમ ફેરોસાયનાઇડ અને ફેરીસાયનાઇડ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ તમને યાદ હશે. ફેરોસાયનાઇડ એમાં Fe નો વીજભાર +2 હોય અને ફેરીસાયનાઇડમાં Fe નો વીજભાર +3 હોય છે. ઓકે, તો જાતે સૂત્ર બનાવીએ. ફેરો એટલે કે Fe2+ અને Cn6 ટાઈમ્સ, Fe2+ Cn6 ટાઈમ્સ, તો 2 માંથી 6 જાય તો -4, આગળ આવે K4. Fe નો વીજભાર +2, 6 સાયનાઇડ -6, 2 માંથી 6 જાય તો -4, સંતુલન કરવા K4. તો સૂત્ર બન્યું K4 FeCN6, અથવા તો ખાલી એવું પૂછે ફેરોસાયનાઇડ આયન તો લખવાનું FeCN6 -4. હવે ફેરીસાયનાઇડ એટલે કે Fe તો ખરું જ અને Cn6 પણ ખરું, પણ ફેરીમાં Fe નો વીજભાર +3, સાયનાઇડ નો -6, 3 માંથી 6 જાય તો -3, આગળ મૂકી દો K3, તો આને કહેવાય ફેરીસાયનાઇડ આયન. શું કહેવાય? ફેરીસાયનાઇડ આયન. તો ડાયરેક્ટ તમને સૂત્ર આપે અથવા તો નામ પરથી પણ આખો પ્રશ્ન બનાવીને પૂછી શકે છે. તો આપણે હવે એમાં સીધી ઇલેક્ટ્રોન રચના દ્વારા વાત કરીશું. કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એને કઈ રીતે લખવો એ તમે જાણો છો. તો પહેલા હું અહીંયા લખું છું મધ્યસ્થ પરમાણુ આયર્ન. મધ્યસ્થ પરમાણુ કોણ છે? આયન. અરે, મધ્યસ્થ પરમાણુ આયર્ન એટલે કે Fe. ઓકે, મધ્યસ્થ પરમાણુ Fe પરમાણુ ક્રમાંક 26 હોય તો એની ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન કમ્પ્લીટ 3d6 અને 4s2. અત્રે ફેરસ આયન હોવાથી Fe2+ ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હવે આર્ગોન કમ્પ્લીટ +2 એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર થવાના? 2. તો 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. બરાબર? તો તમે જોઈ શકો છો 3d કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષક. 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો અંદર માત્ર વધે છે 6, 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન. હવે સ્વયં વિચાર કરો, જો સ્ટુડન્ટ્સ, જો સાયનાઇડ લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. બરાબર? તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય તો સાયનાઇડમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થવાથી તમે જોઈ શકો છો છેલ્લો ઇલેક્ટ્રોન બીજા કક્ષકમાં અને ચોથી કક્ષકનો ઇલેક્ટ્રોન ત્રીજામાં આવે. ટૂંકમાં 6 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય તો ઇલેક્ટ્રોન રચના આ રીતે લખીશું Fe2+ લખાય આર્ગોન કમ્પ્લીટ 3d કક્ષક, એમાં 5 કક્ષક હતી, એ 5 કક્ષક
એમાંથી 3 કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ત્યારબાદ 2 3D કક્ષક, 1 4s કક્ષક અને 3 4p કક્ષકો સમિશ્રિત થઈને સમાન શક્તિ અને આકારવાળી નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે છે. બરાબર. સમાન શક્તિ અને આકારવાળી નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે એને D2sp3 સંકૃત કક્ષકો કહેવાય. બરાબર. તો આ થઈ આયનની સંકરણ માટેની ઇલેક્ટ્રોન રચના. અને ફાઇનલી સંકીર્ણ લખવું FeCN6 બોક્સની બહાર શું લખાય? -4. તો આ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન કમ્પ્લીટ, 3D કક્ષક એના 3 પ્રકાર, પાછળ આવશે D2sp3 પ્રકારનું સંકરણ. ઓકે, આ સંકરણમાં તમે જો ધાતુના ઇલેક્ટ્રોનને બ્લેક કલર વડે દર્શાવું છું, લિગેન્ડના ઇલેક્ટ્રોનને કોપર કલર વડે. તો 6 સાઇનોલિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો આમ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને સંકીર્ણની રચના કરશે. બરાબર. બસ, તો આમાં કઈ નવું છે નહીં બાળકો. પછી એનો આકાર દોરી નાખો અષ્ટફલકીય. સવર્ગાંક 6 હોય તો આકાર અષ્ટફલકીય આવે. તો જો આ રીતે લખાય 1 2 3 4 5 અને 6. બોક્સની બહાર -4 કરી નાખો. અહીંયા અલગથી કોઈનો વીજભાર લખવાની જરૂર નથી. આ થયું ફેરોસાયનાઇડ આયન. ચલો બાજુમાં લખીએ તો લખવાનો આકાર કેવો? અષ્ટફલકીય. અચ્છા, આ આકારમાં બંધકોણ કેટલો? 90 ડિગ્રી. સંકરણ કયું? D2sp3. અને છેલ્લે અહીંયા જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે ને, તો ચુંબકીય ક્ષેત્રે પ્રતિચુંબકીય આવે. અને છેલ્લે લખવાનું કે અંદરની ડી કક્ષક 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી એને આંતરિક કક્ષક સંકીર્ણ કહેવામાં આવે છે. બરાબર. નિમ્ન સ્પિન અથવા ભ્રમણ સંકીર્ણ તરીકે ઓળખીશું. તો તમને નિયમ આવડી જાય એના પછી કશું જ નહીં કરવાનું, બસ માત્ર ને માત્ર નિયમ ફોલો કરવાના છે. બરાબર. હું એકવાર તમને યાદ કરાવી દઉં, થિયરીમાં લખવું શું. તો પહેલા લખવાનું પોટેશિયમ ફેરોસાયનાઇડનું સૂત્ર આ છે, જેમાં Fe2+ આયનનો ઓક્સિડેશનાંક +2 અને સવર્ગાંક 6 છે. સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની ફેરબદલી થવી જોઈએ, જેનાથી ડી કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે. પછી બધી જ ઇલેક્ટ્રોન રચના લખવાની અને વર્ણવવાનું કે Fe2+ આયન એમાં રહેલી 2 3D કક્ષક, 1 4s અને 3 4p કક્ષકો સમિશ્રિત થઈને સમાન શક્તિને આકારની નવી 6 કક્ષકો બનાવે, જેને D2sp3 સંકૃત કક્ષકો કહે છે. આ D2sp3 સંકૃત કક્ષકો એમાં 6 સાયનાઇડ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થઈ 6 સવર્ગ બંધ બને છે. અત્રે D2sp3 સંકરણ થતા સવર્ગાંક 6 હોવાથી આકાર અષ્ટફલકીય, બંધકોણ 90 અને ચુંબકીય ગુણ જોવા મળતો નથી. ઓકે, તો આ થયું પોટેશિયમ ફેરોસાયનાઇડ. પૂછ્યું તું આ, અને પેલા ભાઈએ ગુજરાતી મીડિયમમાં જ હતા, સ્વામિનારાયણ સ્કૂલમાં, એને ફેરોની જગ્યાએ ફેરી સાયનાઇડ છાપી માર્યું હતું. બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. ખાલી રો રીમાં રોવાનું આવતું હોય છે. રોનું રી કર્યું તો રડવું પડ્યું 2 માર્ક્સ માટે. બાકી એના ફિઝિક્સમાં 99 હતા, કેમેસ્ટ્રીમાં 98 હતા, મેથ્સમાં 100 માંથી 100. પોટેશિયમ ફેરી સાયનાઇડ એમાં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફર Fe, એની ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન કમ્પ્લીટ 3d6 અને 4s2. જો હું Fe3+ આયન બનાવું તો 2 ઇલેક્ટ્રોન જશે 4s માંથી અને 1 ઇલેક્ટ્રોન જાય 3d માંથી. 2 ઇલેક્ટ્રોન 4s માંથી અને 1 ઇલેક્ટ્રોન 3d માંથી જાય
તો Fe3+ આયન ની ઇલેક્ટ્રોન રચના આવી આવશે. લખાય આર્ગોન કમ્પ્લીટ 3d કક્ષક, 4s કક્ષક અને 3d કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષક. બરાબર. હવે ડી કક્ષકના 5 ઇલેક્ટ્રોન ભરાય તો જુઓ 1 2 3 4 અને 5. પેલામાં શું હતું? 2 ઇલેક્ટ્રોન ગયા હતા એટલે 6 ઇલેક્ટ્રોન વધે. અહીંયા 3 ગયા એટલે 5 વધે. નિયમ એ જ લાગશે. પ્રબળ લિગેન્ડ હોવાથી અહીંયા સંકરણ આવું થાય. જુઓ Fe3+ આયન, ઓકે, આર્ગોન કમ્પ્લીટ. તો આ 5 ઇલેક્ટ્રોનની 3 કક્ષકોમાં ગોઠવણી થાય. જો 1 2 3 4 અને 5. પછી 2 3d, 1 4s અને 3 4p કક્ષકો સંમિશ્રિત થઈને નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે છે. ઓકે, નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે છે એને D2sp3 સંકરણ કહે છે. સંકરણ પણ સરખું જુઓ. બરાબર. હવે આ D2sp3 સંકૃત કક્ષકને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી 6 સાયનાઇડ આયન 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. બરાબર. તો બાળકો અહીંયા મધ્યસ્થ પરમાણુ પાછો હું લખીશ Fe 1 2 3 4 5 6. બધી બાજુ સાયનાઇડ મૂકવાનું. માત્ર ને માત્ર વીજભાર બદલાશે. બાજુવાળામાં વીજભાર શું હતો? -4. અહીંયા -3 આવે. અત્રે આકાર આવશે અષ્ટફલકીય. બંધ કોણ 90 ડિગ્રી. સંકરણ D2sp3 અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકીય બને. ઓકે, અને અનુચુંબકીય બને છે તથા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એની ચુંબકીય ચાક માત્રા 1.73 બોર મેગ્નેટોન જેટલી હોવી જોઈએ. આમાં નવું મેં આજે કશું જ નથી શીખવાડ્યું, પણ જે તમને લાસ્ટ લેક્ચરમાં સિદ્ધાંતો સમજાવ્યા હતા એનો ઉપયોગ કરીને ખાલી ને ખાલી નવા સંકીર્ણ સમજાવવાના છે. બરાબર. તમે જાતે સંકીર્ણ બનાવીને પણ સોલ્વ કરી શકો છો. આમાં કોઈ જ નવી વાત નથી. બરાબર. ચલો, આ જ રીતે બીજો એક પ્રશ્ન પૂછાય છે. FeF6-3 સંકીર્ણનો ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણ સમજાવો. તો હવે હું તમને માત્ર ઇલેક્ટ્રોન રચના જ સમજાવીશ. આકાર અને ચુંબકીય ગુણ બધું આવડશે તમને. પહેલા આપણે એટલું નક્કી કરવું પડે કે Fe નો ઓક્સિડેશન આંક કેટલો? 6 ફ્લોરાઇડો એટલે લખાય -6. -6 માં કેટલા ઉમેરવું? તો -3 થાય. +3. ઠીક છે ને? -3 માં કેટલા ઉમેરવું? તો +3 થાય. યુ કેન અન્ડરસ્ટેન્ડ. તો હવે લખવાનું અહીંયા Fe3+ આયન છે અને સવર્ગાંક એનો 6 આવશે. ફ્લોરાઇડો નિર્બળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય નહીં. ઓકે, તો F- નિર્બળ લિગેન્ડ છે એટલે ફેરગોઠવણી ન થાય. ક્લિયર? તો બસ ડાયરેક્ટ લખીએ Fe પરમાણુ ક્રમાંક 26 હોવાથી ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોન કમ્પ્લીટ 3d6 અને 4s2. 3d6 4s2. પછી જો હું Fe3+ આયન બનાવું તો બહારના 3 ઇલેક્ટ્રોન દૂર થાય. તો 4s માંથી 2 અને 3d માંથી 1 ઇલેક્ટ્રોન જાય તો આવશે 3d5 4s0. તો Fe ની ઇલેક્ટ્રોન રચનાને આપણે બોક્સમાં દર્શાવીએ તો અત્રે છે આ 3d કક્ષક, પછી આવશે 4s કક્ષક, પછી 4p કક્ષક અને એની પાછળ આવે છે 4d કક્ષક. તો જુઓ 1 2 3 4 5. 1 2 3 4 5 થઈ ગયું. હવે જો Fe3+ એ આયનમાં 3d કક્ષકમાં બાળકો 5 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 અને 5.
પણ ફ્લોરાઇડો નિર્બળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ન થાય તો ડી કક્ષકમાં કોઈ જ ફેરફાર નહીં થાય. આથી D2sp3 સંકરણ થશે. ડી કક્ષક ખાલી જ નથી તો સંકરણ ક્યાંથી થાય? એટલે એક 4s કક્ષક, 3 4p કક્ષક અને 2 4d કક્ષકો સંમિશ્રિત થઈને સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે છે. સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે છે, જેને sp3d2 સંકરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? sp3d2 પ્રકારનું સંકરણ. ત્યારબાદ પાછળ આવે છે 4d કક્ષક. ઓકે, અને આ 4d કક્ષક એ સંકરણમાં ભાગ લેશે નહીં. 2 આવી ગઈ, 3 રહી ગઈ. તો બસ આયનના ઇલેક્ટ્રોનને હું રેડ કલરથી દર્શાવું, 1 2 3 4 અને 5. એ તો એમનું એમ જ રહે. ત્યારબાદ નિર્બળ લિગેન્ડ ફ્લોરાઇડો એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે. ક્લિયર? તો આ થયું sp3d2 સંકરણ. પાછળવાળી 4d કક્ષક સંકરણમાં ભાગ લે છે. પાછળવાળી 4d કક્ષક, અને એટલા જ માટે આને બાહ્ય કક્ષક સંકીર્ણ કહે છે. ઓકે, અષ્ટફલકીય આકાર દોરી નાખવાનો, પછી લખવાનું બંધ કોણ 90, આકાર અષ્ટફલકીય. 5 ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી આ સંકીર્ણ અનુચુંબકીય બને અને ચુંબકીય ચાકમાત્રા લગભગ 5.92 બોર મેગ્નેટોન એની નજીક હોય છે. બરાબર? તો આવું કોઈ પણ કોમ્પ્લેક્સ કે સંકીર્ણ તમને આપે તો નિયમનું પાલન કરી આગળ વધો, જવાબ મળે ને મળે જ. અમુક અપવાદ સ્વરૂપના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ, જેમ કે NiCO4. બરાબર? અથવા એવું પણ પૂછે છે K4NiCN4. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા એ હતું K2. અહીંયા શું છે? K4NiCN4. અથવા એવું પૂછે NiCN4 ટાઈમ્સ -4. બરાબર? તમને જોઈને એવું લાગે, અમુક લોકો શું છે, શિક્ષકોની જ વાત કરું છું, એ બધા ગોખાવે કે પ્રબળ લિગેન્ડ હોય તો D આવે, નિર્બળ હોય તો S પ્રકારનું, પ્રબળ હોય તો DsP2 D2sp3 આવે, નિર્બળ હોય તો sp3d ને એવું બધું. એવું નથી હોતું. જ્યાં સુધી ઇલેક્ટ્રોન રચના ન લખો ત્યાં સુધી કશું જ સાચું નથી. પહેલા તો વિચાર કરો, આખું સંકીર્ણ તટસ્થ, કાર્બન મોનોક્સાઇડ તટસ્થ, તો નિકલ પણ શું આવે? તટસ્થ. આ K4 છે ને, તો સામેનું બોક્સ શું આવે? -4. K4 છે ને, તો સામેનું બોક્સ શું આવે? -4. એક સાઈનો -1 તો 4 સાઈનો -4. -4 માં હું કેટલા ઉમેરું તો -4 થાય? 0. ઓકે, આ જે બોક્સ છે ને બાળકો, બોક્સ, એની ઉપર શું છે? -4. બરાબર? K4 એટલે કે +4, તો સામેનું બોક્સ -4. 4 સાઈનો -4 તો 0 મૂકી દઈએ. ક્લિયર? અહીંયા બી એ જ છે, 4 સાઈનો -4 તો 0 ઉમેરી દો તો એનું એ રહે ને. તો આમાં કોઈ આયન છે જ નહીં. નિકલ પરમાણુ સ્વરૂપે છે. અચ્છા, નિકલ પરમાણુ ક્રમાંક 28 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના આવે આર્ગોન કમ્પ્લીટ, 3d કક્ષક અને 4s કક્ષક. તો ડી કક્ષક એના 5 પ્રકાર, એમાં હું 8 ઇલેક્ટ્રોન ભરું તો 1 2 3 4 5 6 7 8 અને 4s2. તો આ નિકલની ઇલેક્ટ્રોન રચના છે. આમાંથી આયન બનાવવાનો જ નથી. તો આયન બનાવવાનો જ ન હોવાથી સ્ટુડન્ટ્સ એમનું એમ રાખો. પછી જોવાનું સામેવાળા કોણ છે. તો આખા લિગેન્ડની શ્રેણીમાં સૌથી વધુ પ્રબળ લિગેન્ડ હોય તો કાર્બોનિલ. તો પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થાય. 3d ના 8 ઇલેક્ટ્રોન હતા, 4s ના 2, ફેર ગોઠવણી થઈ જાય તો એક ઇલેક્ટ્રોન છેલ્લેથી બીજીમાં, એક ઇલેક્ટ્રોન છેલ્લીમાં. તો આમ 3d 8 4s2 હતું, એમાં 4s ના બંને ઇલેક્ટ્રોન 3d માં જતા રહ્યા
તો આવું થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 તો પાછળ ખાલી થઈ ગઈ 4s કક્ષક અને 4p કક્ષક ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ છતાં પણ ડી કક્ષક ખાલી રહેતી નથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થવા છતાં પણ ડી કક્ષકની જગ્યા વધતી નથી તો શું થાય તો બાળકો 4s કક્ષક તો છે જ ખાલી થઈ ગઈ તો પાછળ રહેલી 4p કક્ષક એક 4s કક્ષક પાછળની 3 4p કક્ષક સાથે સમિશ્રિત થઈને નવી 4 સમાન શક્તિ અને સમાન આકારવાળી કક્ષકો આપે જેને કહેવાય sp3 સંકૃત કક્ષકો તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થવાથી sp3 સંકૃત કક્ષકો બને છે ચલો આગળ વધીએ આગળ આવે છે બાળકો NiCO4 હવે લિગેન્ડના ઇલેક્ટ્રોનને ગોઠવીએ તો લખાય આર્ગોન કમ્પ્લીટ કઈ કક્ષક છે 3D કક્ષક આર્ગોન કમ્પ્લીટ એક 3D કક્ષક આ sp3 સંકૃત કક્ષક તો 3D કક્ષક એના ઇલેક્ટ્રોન્સને આપણે આ જ રીતે રજૂ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 આ 3D10 ક્લિયર ઓકે હવે ચારે ચાર જે કાર્બોનિલ લિગેન્ડ છે એના ઇલેક્ટ્રોન યુગમાં આપણે દર્શાવીએ તો 4 સવર્ગબંધ બને તો અહીંયા જો પહેલો પ્રશ્ન પૂછ્યો હોય તો આમ એરો મારીને કાર્બોનિલ 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 કહેવાનું બીજો કે ત્રીજો પ્રશ્ન પૂછ્યો હોય તો સાયનાઇડ 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 મૂકવાનું તો આ રીતે NiCO4 જોવા મળશે પછી એનો આકાર દોરી નાખો NiCO4 તો ચતુષ્ફલકીય ભૌમિતિક આકાર એટલે કે ટેટ્રાહેડ્રલ બંધ કોણ 109.5 ડિગ્રી ઓકે સંકરણ sp3 અને છેલ્લે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એને કહેવાય પ્રતિચુંબકીય શું કહેવાય પ્રતિચુંબકીય તો આમ ચતુષ્ફલકીય આકાર 109.5 ડિગ્રી બંધકોણ sp3 સંકરણ અને પ્રતિચુંબકીય આકાર ધીસ ઇઝ કોલ્ડ NiCO4 બરાબર જોઈને તમને એવું જ લાગે કે આ તો ચોપડીનું જ છે પણ એવું નથી આ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલું હતું એક વખત બીજી એક વાત આને બી જોઈને તમને એવું લાગે આ તો NiCN તો ચોપડીનું છે એટલે આખી ચોપડીની કોપી મારી નાખો તમે લોચા શું થાય ખબર છે ચોપડીમાં અહીંયા -2 છે -2 ઉપર ચોપડીમાં શું છે -2 છે અથવા K2NiCN4 છે હવે ઓક્સિડેશન આગળ બદલાઈ જાય તો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના જ આખી બદલાય તો સંકરણ બદલાય એટલે ગોખતાની સાયનાઇડ દેખાય તો સમચોરસ બરાબર ખાસ જોવાનું ઓક્સિડેશન આગથી જાતે બનાવવાનું ઇલેક્ટ્રોન રચના અને પછી જ સંકરણ રજૂ કરવું બરાબર ચલો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સંકીર્ણ આપણે ભણીએ છીએ KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે આવું કશું છે જ નહીં બુકમાં પોટેશિયમ MnO4 નું IUPAC નામ લખવું હોય તો લખાય પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ રોમનમાં 7 ઓકે પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ 7 એમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા 7 છે અને તેમાં સવર્ગાંક 4 જોવા મળે છે સવર્ગાંક કેટલો છે 4 તો પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ 7 એમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક 7 અને સવર્ગાંક 4 છે સવર્ગાંક કેટલો છે 4 जरा हटके है इसका कन्फिगुरेशन मैंगनीज परमाणु क्रमांक 25 होवाथी इलेक्ट्रॉन रचना थाय आर्गोन कंप्लीट 3d5 4s2
મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના થાય, આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2 બહારના સાથે સાત ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, તો જો બહારના સાતે ઇલેક્ટ્રોન દૂર થાય તો ઇલેક્ટ્રોન રચના થશે 3d0 4s0, બરાબર ને? બહારના સાથે સાત બધું જ સાફ થઈ ગયું, 5 ઇલેક્ટ્રોન ડી કક્ષકના અને 2 ઇલેક્ટ્રોન એસ ના, હંધુય જતું રહ્યું, તો બહાર કોઈ વધતું નથી. તો ક્યાં કરે? તો આર્ગોન કમ્પ્લીટ પછી આ છે 3d કક્ષક 1 2 3 4 5 અને 4s કક્ષક બધું ખાલી જ છે, તો બી સંકરણ તો થઈ જ શકે. તો આમાં થાય છે શું? મેંગેનીઝ 7 ઓક્સિડેશન આ થતો આર્ગોન કમ્પ્લીટ, એમાં બાળકો 2 ડી કક્ષકો સંકરણમાં ભાગ નહીં લે, dz² dx² -y² આ બે કક્ષક સંકરણમાં ભાગ નહીં લે. બાકીની 3 ડી કક્ષક અને એક એસ કક્ષક ભેગી થાય, 3 ડી કક્ષક અને એક એસ કક્ષક ભેગી થાય અને D3S સંકરણ કરે છે. કયું સંકરણ કરશે? D3S. અને આ સંકૃત કક્ષકોમાં લિગેન્ડ ઓક્સોના 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈને બરાબર 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે, 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે. કઈ ડી કક્ષકો સંકરણમાં ભાગ લે? DXY DYZ DXZ. તો આને D3S સંકરણ કહીશું. પછી આવું દોરી નાખવાનું, Mn 1 2 3 4 આ 1 2 3 4 બોક્સની બહાર લખો -1. D3S સંકરણ થાય ત્યારે હંમેશા આકાર સમચતુષ્ફલકીય હોય છે, આકાર સમચતુષ્ફલકીય હોય છે અને બંધ કોણ 109.5 ડિગ્રી હશે, બંધ કોણ 109.5 ડિગ્રી હશે. સંકરણ D3S સમચતુષ્ફલકીય આકાર, બંધ કોણ 109.5 ડિગ્રી. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એને પ્રતિચુંબકીય કહી શકાય. શું કહેવાય? પ્રતિચુંબકીય. આવું જ સેમ એક્ઝામ્પલ તમને જાતે કરવા આપું છું, બધું 0 0 જ આવશે, તો તમે જાતે પ્રયત્ન કરજો. CrO4 -2 અથવા તો K2CrO4, એમાં પણ પ્રૂવ કરીશું D3S સંકરણ અને ચતુષ્ફલકીય આકાર, ચતુષ્ફલકીય આકાર. જો આ બધા સંકીર્ણ લખવા જઈએ અથવા તો એનું લિસ્ટ બનાવવા જઈએ તો લગભગ 40 થી 50 જેટલા સંકીર્ણ બને છે, પણ અમુક અપવાદો અને વિશેષ ઉદાહરણ એ જ આપણે જોઈશું, બરાબર? ચલો, ઘણી વખત કેવું હોય, આ તમને શોર્ટમાં સમજાવું છું, ઘણી વખત કેવું હોય Ni NH3 twice Cl2. હવે આમાં બધાના ઓક્સિડેશન આંકને આધારે તમે સંકીર્ણ નક્કી કરજો. Cl2 તટસ્થ, આખું ગામ તટસ્થ, 2 ક્લોરીન -2 એમોનિયા 0, -2 માં કેટલા ઉમેરીએ તો 0 થાય? +2. તો સ્ટુડન્ટ્સ Ni2+ આયન એમાં બે પ્રકારના લિગેન્ડ છે, નિર્બળ ક્લોરીન પણ છે, પ્રબળ એમાઇન પણ છે. તો યાદ રાખજો, એક પણ પ્રબળ લિગેન્ડ દેખાય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. તો તમે આગળ વધશો ને તો આમાં તમે પ્રયત્ન કરજો DsP2 સંકરણ અને સમતલીય ચોરસ આકાર, આવું તમારે પુરવાર કરવાનું છે, બરાબર? કે ઘણા સંકીર્ણમાં તમે સમજી ગયા ને, ઘણા સંકીર્ણમાં એક જ પ્રબળ હોય, બાકી બધા નિર્બળ, તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય અને સંકરણ બદલાઈ જશે, બરાબર? ઓકે, ચલો ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તમને હું આપું છું જાતે કરવા માટે. NiH2O 6 × 2+, આનો અષ્ટફલકીય આકાર અને sp3d2 સંકરણ તમારે જાતે પૂરવાર કરવાનું છે આ જ રીતે. NiH2O 6 × 2+, બરાબર? અને ઘરેથી પ્રયત્ન કરવા આપું છું. MMIMP
બરાબર PtCl4-2 આ સંકીર્ણનો ભૌમિતિક આકાર અને એનું સંકરણ આ બંને તમારે જાતે ઘરે પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચલો બીજું એકાદું એક્ઝામ્પલ લઈએ. સપોઝ તમને આવું કીધું હોય COCl4-2 એના માટે ભૌમિતિક આકાર અને સંકરણ ડિસાઈડ કરો. આવડી ગયું એટલે સમજી લો આખું ચેપ્ટર તમારું. ઓકે, અને એના માટે જરૂરી શું છે જે આપણે 3-4 દિવસ કાઢ્યા હતા ને, નામકરણ. જો સાચો ઓક્સિડેશનાંક નહીં મળે તો ઇટ ઇઝ નોટ એબલ ટુ એક્સપ્લેન કોન્સેપ્ટ. ઓકે,